हाँ मित्रों, આપણે વાત કરીશું કે ભાઈ અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, દહેજ એ વિસ્તારમાં ઘણી કંપની આવેલી છે જે જીઆઈડીસી એમાં એ વિસ્તારના ઘણા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના જે કર્મચારીઓને કંપની દ્વારા અન્યાય કરવામાં આવે છે ત્યારે ઘણા કર્મચારીઓ હડતાલ પર ઉતરે છે। ત્યારે આજે આપણને જોવા મળ્યું છે કે ભાઈ ઝઘડિયામાં જે નાઇટ્રેસ કેમિકલ લિમિટેડ કંપની છે એના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। શું છે એ લોકોની માંગણી, તમામ જે વિગતો આપણે જાણવાની કોશિશ કરીએ। તો મિત્રો, જે નાઇટ્રેસ કેમિકલ લિમિટેડ કંપની જે ઝઘડિયામાં આવેલી છે એમાં ઘણા કર્મચારીઓને હજુ સુધી જે કંપની થ્રુ એમને એમ્પ્લોય બનાવવામાં નથી આવ્યા। ઘણા કર્મચારીઓ 11-12 વર્ષથી એ કંપનીમાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ એમને કંપનીના કોન્ટ્રાક્ટના લેબર તરીકે જ એ લોકોને અત્યારે કામ પર રાખ્યા છે। તો મિત્રો, એ લોકોની માંગણી એ છે કે કંપની થ્રુ અમને કંપની એમ્પ્લોય બનાવવામાં આવે અને જે પીએફ કપારીઓ છે એ પણ જે એ લોકોના કર્મચારીઓને પીએફ અને કંપની નાખતી નથી અને જે એમ લોકોની બોનસ ટાઈમે મળ્યું છે બોનસ નથી મળતું। એ ઘણી તમામ જે એ લોકોની જે માંગણીઓ છે એ માંગણીને લઈ એ હડતાલ પર ઉતર્યા છે। ત્યારે ચેતર વસાવા એ લોકોને જે સહારે આવે છે, વહારે આવે છે અને ચેતર વસાવા જે કંપનીના જે કર્મચારી એમની સાથે વાત કરીને પછી જે કંપનીના ડાયરેક્ટર સાથે વાત કરવાની કોશિશ કરે છે, એ લોકોની માંગણી સ્વીકારે અને જે કર્મચારીઓને ન્યાય ક્યાંક ને ક્યાંક મળે એના માટે ચેતર વસાવા મેદાને ઉતરે છે। ત્યારે ચેતર વસાવા 24 કલાકના હડતાલ બાદ આખરે ચેતર વસાવા આ લોકોને ન્યાય અપાવે છે અને કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરને પણ પોતાની સાથે બેસાવીને પોતાની જે માંગણીઓ, કર્મચારીઓની માંગણીઓ જે એમને રજૂ કરે છે અને ક્યાંક ને ક્યાંક તમામ જે લાભો આપવાની કોશિશ કર્યા છે। ત્યારે ચેતર વસાવાનો આપણે જે વિડીયો જોઈ લઈએ, શું કહી રહ્યા છે ચેતર વસાવા। ત્યારે જ આ પોલીસ અધિકારીઓને અહીંયા કાયદો વ્યવસ્થા જળાવવા માટે આખી રાત ઉજાગરા કરવા પડે છે। તમારા પરિવારને તમે સંતુષ્ટિ આપો એના માટે જ અમે આવ્યા છે। અમારી સ્પષ્ટ માંગણી છે આ વર્કરોની। પહેલું કે જે પ્રકારે આગળ પણ તમને કીધું એ પ્રકારે હમણાં તમારે એકવાર હું તમને તમામ મુદ્દા હું કહી દેમ છું, પછી તમારે 1 by 1 અમને આમની રૂબરૂમાં જ અમને કહેજો કે ભાઈ આ અમે કરી દઈએ। કામદારોની રજૂઆત એવી છે કે 3 વર્ષ કે તેથી વધુ સતત જે લોકોએ આમાં સેવા આપી છે એમને કંપની એમ્પ્લોય તરીકે કંપનીમાં લેવામાં આવ્યા, પહેલી માંગણી છે। બીજી, ઓવરટાઈમ કરાવવામાં આવે છે પણ સરકારના ધારાધોરણ મુજબ ઓવરટાઈમના 2 ગણા પેમેન્ટ આપવામાં આવતા નથી, તે મળવું જોઈએ। ત્રીજું કે પગાર વધારો અને પગાર સ્લીપ 2011 થી પણ વર્કરો કામ કરે છે, જેમની આખી યાદી પણ અમે બનાવી છે। હજુ પણ તમારી કંપનીએ 12 વર્ષ કામ કરનારા વ્યક્તિને પગાર સ્લીપ આપી નથી। આ ખૂબ જ ગંભીર તમારી બેદરકારી છે। બીજું કે ગ્રેજ્યુએટી ચૂકવણી આટલા તો જી હા મિત્રો, તમામ જે કર્મચારીઓને ચેતર વસાવા ન્યાય અપાવીને જ રહ્યા છે। તો મિત્રો, તમને વિડીયો કેવો લાગે, પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે તમામ જે આવનારા વિડીયો તમારા સુધી પહોંચી જાય। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।